તમને કહ્યું તો છે ને, હું ન આવું તો તમારે પતાવી દેવાનું આ કામ. અરે આટલું નથી થતું તમારા લોકોથી. હા, અને બીજા જે ડોક્યુમેન્ટ્સ પડ્યા છે એ પણ સાથે લઈ જજો. ઓકે, આ ગઈ વખતની જેમ બાકી ના રહે, ધ્યાન રાખજો. હા, હવે જોઈ લઉં છું. ઓકે, ડન. દેવાંગ, હા, શું છે? હા, ફોનમાં વાત ચાલુ છે, સંભળાતું નથી? કામ છે મારે. ફોનમાં જે હોય એને કહી દો કે પછી ફોન કરે. કઈ નહીં, વાઈફ છે મારી. હા, ઓકે ઓકે, મૂકું છું. શું વાત છે? આજે તારા બધા ફેન્સી કપડાં છોડીને ડ્રેસ ઉપર સારો લાગે છે. નાઈસ. થેન્ક યુ. મંદિરે ગઈ હતી ને એટલે ત્યાં તો જીન્સ પહેરીને જવાય નહીં. બાકી મને કોઈ શોખ નથી. લાગ્યું જ હતું કે કોઈ દિવસ નહીં ને આજે સૂરજે ઉગવા માટે દિશા કા બદલી નાખી. બસ હા, આ તમારી ફિલોસોફીની મને કોઈ જરૂર નથી. જે કામ માટે આવી છું એ વાત કરું. શું કામ છે? શું કામ આવી છે? બોલ. રાત્રે બહાર જવાનું છે. વહેલા આવજો ને, રેડી થઈ જજો. બહાર જવાનું છે? હા, ક્યાં જવાનું છે? પાર્ટીમાં મારા ફ્રેન્ડ સાથે. કારણ કે બધા જ કપલમાં આવવાના છે તો તમારે પણ આવવું પડશે. કપલ્સની પાર્ટીઓ રાખતા શું કામ હશે? આમ પણ એ પાર્ટીમાં હોય છે શું? કપલ્સ. કપલ સિવાય કઈ હોવું જોઈએ તો જ પાર્ટી કહેવાય. વેરી ગુડ. તમારી પાર્ટીઓ કરતાં સારી હશે, સમજી ગયા ને? ખાલી ડ્રિંક કરવાનું, નાચવાનું. એના કરતાં તો બેટર હશે કે 5 માણસની વચ્ચે બેસતો ને તો કોઈ ઓળખશે. મારે ક્યાંય બેસવા નથી આવવું, અને એમાં પણ તારી સાથે. બહુ જ ઓકવર્ડ ફીલ થાય મને. તમને શું લાગે છે મને બહુ શોખ છે હા કે હું તમારી સાથે ફરું, તમને બહાર લઈ જાઉં? મજબૂરી છે, કપલ્સ છે ને એટલા માટે. બાકી તમને પૂછે પણ કોણ? જો મારે છે ને આજે સાંજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, એટલે મીટિંગ અટેન્ડ કરવાની છે. તું તારી રીતે જઈ આવજે. એક કામ કરો ને, આપણી પાસે પૈસા છે ને તો મને છે ને એક ભાડેથી પતિ લઈ આપો, રેન્ટ પર. મારી પાસે પૈસા છે અને હું તને ભાડેથી એક પતિ લઈ આવી દઉં. એના કરતા હું જ એક ભાડેથી પત્ની લઈ આવીને ના રાખું આ ઘરમાં. હા તો રાખો ને, કોણ ના પાડે છે? મને પણ કોઈ શોખ નથી કે હું તમારી સાથે રહું. ગમે ત્યારે કઈ બહાર જવાનું કહીએ ને તો બસ નાટક તો ચાલુ જ હોય. આમ પણ તારા કરતા એ ભાડેથી આવેલી પત્ની વધારે સારી હશે. કમ સે કમ પગાર આપતા પત્ની તરીકેની ફરજ તો નિભાવશે. તારી જેમ પૈસા ઉડાવશે તો નહીં. શટ અપ. તમારા કરતા ભાડે લઈ આવેલો પતિ પણ સારો હશે. આટલું લેક્ચર તો નહીં આપે મને. એકવાર લઈ આવ તો ખરી. આમ પણ ભાડે લાવવાના પૈસા તો છે નહીં, મારી પાસેથી માંગી રહી છે. તો પછી વાતો શું કામ મોટી મોટી કરે છે? કરીશ, કારણ કે લગ્ન કરીને આવી છું ને, પૂરો અધિકાર છે તમારા પર, તમારા પૈસા પર. એ જ સજા ભોગવી રહ્યો છું કે તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવ્યો છું. ખુશ છું. તમને સજા મળીને મને બહુ ખુશી થાય છે. ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના માંગુ છું કે સાતે ભવ તમને આવી જ સજા મળે. અને હું ઈશ્વર પાસે એવી પ્રાર્થના માંગુ છું કે સાતે ભાવ હાના જેવી પત્ની તો ક્યારેય ના મળે, અને કોઈને ના મળે. થેન્ક યુ. થેન્ક યુ ટુ. કેવો માણસ મળ્યો છે ઈશ્વર મને. તમે આવવાના છો કે નહીં? નથી આવવાનો. મને આવી તારા ફ્રેન્ડ સર્કલમાં ગોઠવેલી પાર્ટીઓમાં કોઈ જ રસ નથી, કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. નેવર એવર નથી આવવાનું. હા તો કઈ નહીં ને, એમાં એટલું બધું બોલવાની શું જરૂર છે? મેં કહ્યું એમ હું મારા કોઈ ફ્રેન્ડને લઈ જઈશ અને લોકોની સામે હડાહડ જૂઠ બોલીશ કે મારો પતિ છે. હા, આવું જ કરતા આવડ્યું છે ને. આમ પણ હા, મને નીચો દેખાડવામાં ક્યારેય ક્યાં કોઈ કમી રાખી છે? તો હવે કોઈ કમી રાખે? જાતે કરીને નીચા દેખાવ છો ને, ઊંચા દેખાય એવા કામ પણ તો કરવા પડે ને. મીટિંગ્સના નામ પર કોણ જાણે ક્યાં જતા હોય. ક્યાં જતા હોય મતલબ? કેવા શું માંગે છે? આઈ જસ્ટ ડોન્ટ ટ્રસ્ટ યુ. હા, તારી જેવા મારા વિચારો નથી. હા, એકદમ નેરો માઇન્ડેડ. કંઈ પણ વિચારી રહી છે. કંઈ પણ વિચારું છું? બરાબર વિચારી રહી છું. રોજ માટે મીટિંગના નામ પર જ્યાં જાઓ છો ને, જે દિવસે રંગે હાથ પકડ્યા ને ત્યારે જવાબ આપીશ. હા તો જાઉં છું. તારામાં તાકાત હોય ને તો પકડી લેજે, કઈ વાંધો નહીં. હા, મારી પાસે ટાઈમ નથી ને બેબી. અને આમ પણ તારા જેવી પત્ની બીજું કરી પણ શું શકે? હા, જ્યારે આપણે ખોટા સાબિત થઈ રહ્યા હોય ત્યારે પતિના ચરિત્ર ઉપર આંગળી ચીંધી દો. બરોબર ને? બરાબર. પતિ ગયું, હું જાઉં? ના ના, હું અહીંયા નથી આવ્યો. તું અહીંયા આવી છે તારી વાત લઈને. તારે જવું હોય તો જા. હું કઈ તારી પરવાનગી માંગવા નથી રાહ જોવાનો. અરે મેં એમ કહ્યું કે હું જાઉં. હા તો નીકળ ને. મેં થોડી કહ્યું છે કે અહીંયા બેસ ને મારી સાથે માથાકૂટ કર. સિરિયસલી તમે છે ને ટળો અહીંયાથી. તું ટળ ને. અહીંયા આવીને મને શિખામણ આપી રહી છે. પોતે જે કંઈ પણ કરે છે એ જોતી નથી ને પાછી મને કહે છે. મીરા, શું છે?
મીરા વાત તો શાંતિથી સાંભળ. સાચું કહું તો ઓલા જીન્સ અને ઉપર ટી શર્ટ ને એ બધું પહેરે છે ને એ એટલું બધું તારા શરીરને ચીપકીને રહે છે ને કે કોઈની પણ નજર ખરાબ થાય. અને આ જો આ ડ્રેસમાં શરીર આખું ઢંકાયેલું રહે છે. તું એટલી સારી લાગે છે. હવે આ જ પહેરતી હોય તો. તમે ના પાડીને એટલે હવે તો બિલકુલ જ નહીં પહેરું. કારણ કે મને આદત છે જ્યારે મને કોઈ કંઈ કામ કરવાનું કહે ને તો મારો ઈગો હર્ટ થઈ જાય. એમની વાત માનવી મને ગમે નહીં. એટલે હવે ક્યારેય ડ્રેસ નહીં પહેરું. હા, ભૂલ થઈ ગઈ મારી કે મેં તને કીધું કે આ મારી મતી ફરી ગઈ હતી કે મેં તારા સારા માટે કીધું. જા ને ભાઈ, તારે જે પહેરવું હોય એ પહેર ને જેમ ફરવું હોય એમ ફર. મારે શું? હા તો શું કામ બોલ્યા પહેલા? સલાહ શું કામ આપી? અહીંયા શાંતિથી ઘરમાં બેઠી હોય ને તો પણ એને શાંતિ ન હોય. બગ 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 કર્યા જ કરશે. શાંતિ તો તને. કોણ આવે છે? તારા પપ્પા ને મારા ઘરેથી પણ આવશે. હા તો છે ને આપણે જે વાત કરતા હતા ને એ કન્ટિન્યુ કરો અને વચ્ચે ફોન લઈને આવવાની કોઈ જરૂર નહોતી. શું બોલ્યા તમે? હા, કે જે કરવું હોય એ કર. મારે જે કરવું હશે ને હું એ જ કરીશ. પણ ભાભી વાત તો સાંભળો. શું વાત કરવી છે તમારે? અમારી પાસે તમારી વાત સાંભળવાનો કોઈ સમય નથી. અને વાત કરવી હોય ને તો બા બેઠા છે. પણ મારે તમારા બંનેનું કામ છે. બા અમારે તમારું જ કોઈ જ કામ નથી દામિની બેન. મહેરબાની કરીને તમે કરતા હોય એ કરો ને. એકવાર સાંભળી તો લ્યો. શું કામ? કઈ ખુશીમાં? હું બહુ જરૂરી વાત કહું છું. બા તમારે અને ભાભી તમારા બંને છે ને મારા કોલેજ આવવાનું છે. મારી પાસે બિલકુલ ટાઈમ નથી હો. અને હું આવીશ એમ? સિરિયસલી? ક્યારેય જીવનમાંય નહીં. જુઓ, મારા કોલેજમાં ફેરવેલ છે. આ ફેરવેલ ડે પર મેં છે ને એમાં ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. તો તમે લોકો મને જોવા નહીં આવો. મારી બધી જ ફ્રેન્ડ છે ને એ લોકોના પેરેન્ટ્સ આવવાના છે એમને જોવા. આવવું જોઈએ ને. મારે તો આવવું જ જોઈએ. કારણ કે મારી નણંદ આખી કોલેજની સામે જ્યારે તાગડ ધીન્ના કરતી હોય ને સ્ટેજ ઉપર તો મારી ઇજ્જત વધશે ને. એટલે હું તો આવીશ. આગળ દિનના ભાભી હું દામિની બેન, આ તમે નાચવાના જે ધંધા ચાલુ કર્યા છે ને એ બંધ કરો. સારા નથી લાગતા. ભાભી એને ધંધા ના કહેવાય, શોખ કહેવાય. તમારો પણ કોઈ શોખ હશે ને. અને હું તો તમને બંનેને અહીંયા મનાવવા માટે રિક્વેસ્ટ કરવા માટે આવી છું કે ચાલો, મારી બધી ફ્રેન્ડના પેરેન્ટ્સ આવવાના છે અને તમને લોકોને ખુશી નહીં થાય, પ્રાઉડ નહીં થાય કે હું ત્યાં સ્ટેજ પર ડાન્સ કરતી આવીશ. પણ હું તો આ ઘરમાં છું જ નહીં. તારા ડાન્સના દિવસે તારે જેમ કરવું હોય ને એમ કર. પણ મારી આશા તો કરતી જ નહીં. હું બહાર જવાની છું. હું કોઈ તમારી પેરેન્ટ્સ છું નહીં. પેરેન્ટ્સમાં માં અને બાપ આવે, ભાભી નહીં. એટલે મહેરબાની કરીને મને તો કહેતા જ નહીં. જો બા પણ નથી તો તમે ચાલો ને. દામિની બેન સમજ નથી પડતી. મેં કહ્યું ને આ તમારા ફેરવેલમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ફેરવેલ તો છોડો, મને તમારા ઘરમાં તમારા લોકોમાં મને તો છે ને ક્યાંય કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. ભાભી તો તમે લગ્ન શું કામ કર્યા જ્યારે તમારે અમારા કોઈની સાથે સરખી રીતે રહેવું જ નહોતું? હાની મની ટોક્સ. પૈસા માટે લગ્ન કર્યા છે મેં. મને શોખ હતો કે મારું સાસરું છે ને રીચ હોય, પૈસાવાળા હોય. ભૂલ થઈ ગઈ મારી. નહીં ને, માણસની કોઈ આશા હોય કે નહીં? તો પૈસા મળ્યા છે તો સાથે સાથે ફેમિલી પણ મળ્યું છે ને. દામિની બેન, તમે મહેરબાની કરીને બકબક નહીં કરો. એક કામ કરો, હું તમને પૈસા આપું છું. તમારી કોઈ ફ્રેન્ડના મમ્મી પપ્પા નવરા બેઠા હોય ને ઘરે, જે ગરીબ હોય, જેને પૈસાની જરૂર હોય, એને પૈસા ફેંકો અને લઈ જાઓ ફેરવેલમાં. મારા પોતાનું ફેમિલી હોવા છતાં પણ મારે ભાડેથી પેરેન્ટ્સ લાવવા પડે ને બેનબા. કારણ કે જુઓ ને, તમારા પેરેન્ટને તો તમારી કોઈ પડી જ નથી. એ તો પોતાનામાં ઊંચા આવે તો કોઈનું કંઈ સાંભળે ને. તો તમે પણ આવી શકો ને. મમ્મીને તો સમજ્યા કે એ બહાર જવાના છે, પણ તમે તો ઘરે જ છો ને, તો તમને શું વાંધો છે? ક્યાંય જવાના નથી. તમારા મમ્મી એક નંબરના ખોટા વ્યક્તિ છે. એક નંબરનું જુઠ્ઠાણું ચલાવે છે. હા, ઘરમાં તો તું એકલી જ સાચી છે. કેમ? જ્યારે હોય ત્યારે બસ આરોપો મૂકવાના, ખોટા છે ને સાચા છે ને. જાણે ભગવાને તને એકલીને સાચી બનાવી છે. મારે બહાર જવાનું છે તો જવાનું છે. નથી જવાનું ક્યાંય, ખબર છે મને. અને જવાનું હોય તો પણ પોતાની દીકરી માટે એક દિવસનો ટાઈમ ન કાઢે. માને શું કરવાની? મારી પાસે ટાઈમ નથી અને એને જ્યાં જવું હોય ત્યાં જાય. હા, 15 દિવસ પહેલા કીધું હોત ને તો કદાચ હજી હું મારો પ્રોગ્રામ કેન્સલ કરત. પણ અત્યારે છેલ્લી ઘડીએ તો હું નહીં જ કરું. જેને જે કરવું એ કરો ભાઈ. મારે શું લેવા દેવા છે? હા, તો મને થયું કે માં છો તો જવું જોઈએ. બસ, મારા માટે અને મારી ચિંતા કરવાની નહીં તારે. મારે આ ઘરમાં કેમ રહેવું, શું કરવું, હું આ ઘરની કોણ છું ને એ મારા કરતા તું નક્કી કર કે તું શું છે ને અહીંયા શું બનીને આવી છે. હજી તો બહુ લેટ થઈ ગયું છે. ભાઈ
હા. કઈ સાઈડ જાય છે? ઓફિસ જઈ રહ્યો છું, કામ છે અર્જન્ટ એટલે. મતલબ મોટા વરાછાથી જ જઈશ ને? ના, ત્યાંથી નથી જવાનો. એકચ્યુઅલી એક ક્લાયન્ટ છે, ક્લાયન્ટને લઈને પછી મીટિંગમાં જવાનું છે. હા તો સાંભળ, ઊભો તો રે. લેટ થઈ રહ્યું છે, તને કહ્યું તો ખરા. હા મને ખબર છે તારે લેટ થાય છે, પણ જો તને ખબર છે ને કે મારી ગાડી સર્વિસમાં છે, તો તું મને તો મતલબ કે હું તને સાથે લેતો જાઉં અને છોડી દઉં મોટા વરાછા સુધી, આજ કહેવાની છે ને? હા ચાલ હવે. સોરી આ તે જે કંઈ પણ વિચાર્યું છે ને એવું કંઈ નહીં થાય. એકચ્યુઅલી મારી 4 વ્હીલ બંધ પડી ગઈ છે અને હું પણ 2 વ્હીલમાં જઈ રહ્યો છું. હા તો ભલે ને, મને કાંઈ વાંધો નથી. મારે જવું છે ત્યાં ઉતારી દેજે. અરે શું ઉતારી દેજે, વચ્ચેથી ક્લાયન્ટને પિકઅપ કરવાના છે. તને કહ્યું તો ખરા, 2 વ્હીલમાં અમે 2 જણા હોઈશું તો 3 જણા તને કેવી રીતે હું છોડી દઉં? તું કહીશ 5-10 મિનિટમાં શું થઈ જવાનું છે ભાઈ? જો હું તને નહીં કહું તો બીજા કોને કહું? તું મારો ભાઈ છે ને, તારે મારી મદદ કરવાની હોય. ટાઈમ ઇઝ અ મની. સમયની વેલ્યુ કરતા શીખો. આમ પણ હું ક્યારેય પણ મારી ઓફિસમાં કોઈ પણ લેટ આવે ને તો ચલાવી નથી લેતો. તો હવે હું જ જાતે કરીને લેટ જઈશ તો લોકો શું વાતો કરશે? પણ 10 મિનિટની વાત કરે છે તે. આ 10 મિનિટમાં પણ મારા કેટલા કામો થઈ જાય તને ખબર છે? પણ તું તો બોસ છે ને, 5-10 મિનિટમાં તને કોણ કઈ કહેવાનું છે? બોસ છું ને એટલે જ કહી રહ્યો છું, કારણ કે મારી પણ જવાબદારીઓ હોય. હા, લોકો મને સવાલ કરે ને એ મને ક્યારેય ના પોસાય. સારું, નહીં આવતો મૂકવા. હું મારી જાતે મારી વ્યવસ્થા કરી લઈશ. અરે પણ ઓટો કરી લે ને. અને આમ પણ અત્યારમાં તો ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ તો ઉપલબ્ધ જ છે ને. હમણાં આવશે ટેક્સી ને લઈ જશે તને. જ્યાં જવું હોય ત્યાં જજે અને પેમેન્ટ આપી દેજે. હા ખબર છે મને, હું જોઈ લઈશ. પણ સાંભળ, 2 દિવસ પછી તારે મારી સાથે મારા કોલેજ આવવાનું છે. ના નહીં કહેતો. 2 દિવસ પછી? શું કામ? શું કઈ કાંડ કર્યા છે? હા, શું તું આ પણ? તે દિવસની જેમ ફરી પાછું નથી થયું ને? આ કોઈ રેગિંગનો કેસ નથી ને ક્યાંય? કંઈ જ નથી. અને કોલેજ એટલે આવવાનું છે કે 2 દિવસ પછી ફેરવેલ છે. જો ફેરવેલમાં છે ને મેં ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો મમ્મી અને ભાભી સાથે વાત કરી. એ લોકો તો કામમાં બિઝી છે ને, એટલે તું આવજે. આપણે બંને છે ને ત્યાં જઈશું. મારા કોમ્પિટિશનમાં તું મને ડાન્સ કરતા જોજે. પછી ત્યાંથી નીકળીને આપણે બહાર જમીને ઘરે આવી જઈશું. વાહ, બહુ ખોટા સપના જોઈ રહી છે તું. તને શું લાગે છે તું ત્યાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતી હોઈશ અને હું નીચે બેઠો બેઠો તાળીઓ પાડતો હોઈશ એમ? કે શું સરસ, ખૂબ મજાનું પરફોર્મન્સ આપ્યું છે. ઓબ્વિયસલી તું મારો ભાઈ છે, મને પ્રોત્સાહન આપવા માટે નહીં આવે? કંપનીનો માલિક છું. આ વાત કેમ ભૂલી ગઈ? પણ સાથે હું કોઈના સાથે પણ આમંત્રણ વગર કોઈ પણ જગ્યાએ ચીફ ગેસ્ટ બન્યા વગર ક્યાંય જતો નથી. ખબર છે ને? ચીફ ગેસ્ટ તરીકે તારી કોલેજ જો મને બોલાવવા તૈયાર હોય તો હું આવવા તૈયાર છું, પણ સ્ટેજ ઉપર બેસીશ, નીચે નહીં. પણ કંપનીનો માલિક છે એ વાત સાચી, પણ સાથે સાથે તું મારો ભાઈ પણ છે ને, એ કેમ ભૂલી જાય છે? તો હશે હું- તું બહુ મોટો બિઝનેસમેન, પણ હું તારી બેન છું. આ કમાવા ને કમાવામાં તું તારી નાની બેનને, તારી ઢીંગલીને ભૂલી રહ્યો છે. વેલ્યુ હોય, સ્ટેટસ હોય વ્યક્તિનું, સ્ટેટસ ગુમાવીને કોઈ પણ જગ્યાએ ના જવાય. તને શું લાગે છે આટલી મોટી કંપનીનો માલિક એક સામાન્ય એવું પરફોર્મન્સ જોવા માટે તારી કોલેજમાં આવે? હા, અને એ કોલેજમાં કે જે કોલેજની કોઈ રેપ્યુટેશન જ નથી. સામાન્ય એવું પરફોર્મન્સ, એ સામાન્ય એવું પરફોર્મન્સ તારી બેનનું છે, બીજા કોઈનું નથી. તો મેં થોડી કહ્યું છે કે તું પરફોર્મન્સમાં હિસ્સો લે? છોડી શકે ને, લીવ કરી નાખ. અને આમ પણ આપણે કઈ એવા પૈસાની કમી નથી કે તારે આવા બધા નાચગાનમાં રહેવું પડે. અરે કઈ બિઝનેસ શીખ, કોઈ નવો આઈડિયાઝ વિચાર, એમાં ધ્યાન આપ ને. આ ખોટે ખોટા ફાલતુના પરફોર્મન્સમાં હિસ્સો લઈ રહી છે. કઈ મળવાનું છે એમાંથી? કઈ નહીં મળે. મળી મળીને શું મળશે? એક સામાન્ય એવો એવોર્ડ, આ વધુમાં વધુ તો 2 કે 3 હજાર રૂપિયા. પછી તું તારો બિઝનેસ કર, મને શીખાવમાં કે મારે શું કરવું છે. આ બિઝનેસ કરવો, બિઝનેસમાં આગળ વધુ પૈસા કમાવવા એ તારી સ્કિલ છે ને, તો ડાન્સ કરો ને, એ પણ મારી સ્કિલ છે. ડાન્સ કરવો એ સ્કિલ માની રહી છે. શું મળશે ડાન્સ કરીને? કંઈ નથી રાખ્યું આમાં. અને આમ પણ હું તો વિચાર કરી રહ્યો હતો કે આટલી મોટી કંપની છે, બીજી બ્રાન્ચ ખોલવાનો વિચાર છે, પણ સોરી,
મને નથી લાગતું કે બીજી બ્રાન્ચ ખોલીને તારા હાથમાં કંઈ પણ આપી શકું. અને આમ પણ લગ્ન કરીને સાસરે જઈશ તો શું ભરોસો છે કે સામેવાળું વ્યક્તિ કેવું મળશે અને કેવું નહીં? એના કરતાં બરાબર જ છે આ મેનેજર રાખીને બીજી બ્રાન્ચ ઓપન કરી નાખું. ખોટે ખોટું ઘરના વ્યક્તિઓને આવડે ન આવડે છતાં પણ હિસ્સો આપવાનો. આ ડાન્સ ક્લાસ કરવાથી ઓફિસ નહીં સંભાળાય. મને તારી ઓફિસમાં તારા બિઝનેસમાં કોઈ રસ નથી. તો મને પણ તારા ડાન્સમાં કોઈ રસ નથી, કોઈ ઇન્ટરેસ્ટ નથી. સોરી. જઈ શકું? જા. ખોટે ખોટી 5 મિનિટ બગાડી મારી. અને તારા બિઝનેસ છે ને તારી પાસે રાખજે. હવે અંદર જા. ખોટે ખોટી બહાર બધાની વચ્ચે બોલ નહીં. યા ઢીંતા નાના ઢીંતા નાના ઢીંતા નાના રે. વાહ ભાઈ વાહ, આ બંગલો તો જોરદાર છે હો. આયા કામ કરવાની મજા પડી જવાની છે આપણને તો. ક્યાં ગયા છે કોઈ? આ બેલ આવે કા? શું છે? કોનું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આયા કઈક લાઈટ બાઈટ કરો. એક્સક્યુઝ મી, હે? શું કીધું? મારો કહેવાનો મતલબ એમ છે કે હાવડો મોટો બંગલો છે, આ રોશની કરો રોશની. તારે કામ કોનું છે એ બોલીશ તું? તો ગુસ્સા વાળા લાગો છો. હા જો હું તો હું કહું છું મેમ સાહેબ, અહીંયા કામ હાટું આવ્યો છું. તો હું શું કરું? કામ માટે આવ્યો છો ને તો જા કરવા માંડ કામ. ઘરમાં પણ બધા જ કામ એમને પડ્યા છે. સવારનું કોઈએ કઈ કામ તો કર્યું નથી અને એ કામ પતી જાય ને તો આ બહાર પણ બહુ બધું કામ છે. જા કર. પણ હા પેલા વડીલ ક્યાં ગયા? કોણ વડીલ? હા તમારા ઘરમાં કોઈ ગઢા છે ને પેલા માડી? અચ્છા, મારા સાસુમાં. એ વડીલ લાગે છે તમને? દેખીતા વડીલ છે ઉંમરથી, બાકી બુદ્ધિ તો 5 પૈસાની છે નહીં. કઈ બોલે ને તો અણછણ જ બોલે. તમને શું ખબર કે કોણ હોય ને શું હોય? હા, એમણે જ કીધું તું કે અમારા ઘરમાં કોઈ કામ કરવા વાળું નથી. હવે આવડા મોટા છો તમે ને ઘરમાં એક નોકરનું જરૂર શું પડે? બીજું શું કહ્યું હતું એમણે? બીજું ઘણું કીધું હતું. જેમ કે મારી કહેતા હતા કે મારે તો છે ને એક વહુ છે પણ કઈ કામ ન કરે. ડોશી, મને ખબર જ હતી કે આ નીચતા બતાવશે બહાર જઈને. પોતાનો સ્વભાવ કેવો છે ને એ જણાવવા વગર રહેશે નહીં. સાચું બોલ, બીજું શું શું કહ્યું છે? નહીં તો તને આયાથી બહાર નહીં જવા દઉં. અરે હું ક્યાં બહાર જવા, હું તો અહીંયા કામ માટે જ આવ્યો છું. એમણે કીધું તું કે અહીંયા કામ માટે આવી જાજે એટલે હું તો આવી ગયો. પણ મને ખબર નહોતી કે તમારી વચમાં આટલું બધું. શું અમારી વચમાં એટલે? તું કહેવા શું માંગે છે? નોકરી માંગવા આવ્યો છે ને તો નોકરી માંગ, બીજું વધારે બોલવાની જરૂર નથી. ધડાકધૂમ 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 ધા ધાઈ ધાઈ. શું કરે છે તું? આ તું નોકરી માંગવા આવ્યો છે કે નાચવા આવ્યો છે? પેલા મને એ કે. નાચવાનો તો મને પહેલેથી શોખ, પણ આ મને કોઈ છે ને નાચવા ન દીધો. હા એકવાર ગયો તો હું. ક્યાં? હા બધા નાચતા હોય ને એનો પ્રોગ્રામ હતો, આપણે ચડી ગયા ન્યા. આ મોટું જબર આમ હતું કઈ, તો આપણે તો ડાન્સ કરવા લાગ્યા. આ બધા દાંત કાઢતા હતા ને સીટીયું મારતા હતા. જો પણ 2 જણા આવીને ઉપાડીને બહાર મૂકી ગયા. સાંભળીશ મારી વાત? હા જુઓ, હા મેં જે માડીની વાત કરી ને એ તમારે હવે આ વાતને આગળ વધારવાની નથી થતી. કેમ? શું કામ? હવે તો ડોશીને બતાવીશ. હું ગરીબ માણસ છું, મારી વાત સાંભળો. હા કામ લેવા આવ્યો છું અને મારે કામ કરવાનું છે. મારા પેટ ઉપર હું કામ પાટું મારો છો? સારું હવે પણ જો હું તને કામ આપીશ એક શરતે. શરત મંજૂર હોય તો હા બોલ, નહીં તો ના પાડ. શરત નંબર 1, તમારું કામ પહેલા થાય ને ઘરની બધી વાત તમને કરી દે. બોલો બીજું કાંઈ? શરત નંબર 2, તમારા કામનો જેટલો પગાર નીકળતો હશે ને એટલો જ મળશે. ઉપાડ પેઠે કંઈ જ નહીં મળે. અને હા, તહેવારોમાં રજા નહીં મળે. સ્પેશિયલી જ્યારે કંઈ પણ સારો પ્રસંગ હશે ને ત્યારે તો બિલકુલ જ નહીં, કારણ કે ત્યારે ઘરમાં ગેસ્ટ આવતા હોય અને મને કામ કરવાનો બહુ જ કંટાળો આવે છે. અહીંયા ઘરમાં એકેય રૂમ ખાલી છે ગળા ફાંસો ખાવા હાટું? હા કોઈ રજા જ ન મળે, ઉપાડ ન મળે તો બીજું મારી પાસે કઈ રસ્તો શું રહ્યો? તો ગળા ફાંસો જ ખાવા તો નોકરીનું નામ શું કામ આપ્યું? જા, સામેનું ઘર ખાલી પડ્યું છે, ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી. ગળા ફાંસો ખાઈ લે અને લે હું તમારું આ દુપટ્ટો. તમારું નામ? મીરા.
કેમ શોખ છે? ચિઠ્ઠી લખીને મોકલું ને કે તમારા કહેવાથી મર્યો તો કાલ સવારે કંઈ પણ થાય તો તમને પકડશે. મસ્તી કરતો તો. માફ કરી દેજો માય બાપ. હા તમે કહેશો એ બધું મંજૂર, પણ અત્યારે મારે કામની જરૂર છે. એકવાર તમે હા પાડી દો ને તો ઘરમાં ઘૂસી જાઓ. હા, પણ ઘરમાં નથી ઘૂસવાનું, બહારથી કામ ચાલુ કર. અહીંયાથી લઈને ફરતું જેટલું દેખાય ને એ બધું જ ઘર અમારા લોકોનું છે. અને એ બધી જગ્યા પહેલા વાળી નાખ, સાફ કરી નાખ, વોશ કરી નાખ પાણી લઈને. હા હા, 5 દી થાય આમાં તો. એ તારો પ્રશ્ન છે. મજા આવે તો હા પાડ, નહીં તો જા, ગેટ ખુલ્લો છે, હું જાઉં છું. અરે ના ના થઈ જશે. હા ડોલ હાવણો પોતું અને એક ઉપડી ત્યાં ખૂણામાં. બધું બહાર જ રાખો છો. સારું કહેવાય. બાકી બંગલો બહુ જોરદાર છે હો. ધડાક ધૂમ ધા ધડાક ધૂમ ધા ધડાક ધૂમ ધાય 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 ધાય. બસ હવે આમાં ને આમાં માથા રાખીશ કે કંઈક સાંભળીશ તું? શું સાંભળવાનું છે? આ તારી બાયડીનું એના વિશે મને કંઈ પણ કહેવાનું નહીં. કા? 1000 વખત કહ્યું છે. કા તારી બાયડી છે તો તને જ કહું ને, ગામનાને કેવા જાવ? હા તો તમે પસંદ કરી હતી, બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છે, આ ઘરને અને તને બહુ સારી રીતે સાચવી લેશે. આવું તમે જ બોલ્યા હતા ને? ઠીક. હા, તમે જ પસંદ કરી હતી. હવે સાચું હોય ને? બસ પસંદ કરી એટલે પાણો મારા માથે એમ? બાયડી તો તારી છે ને, 2 શબ્દ એને સારા નથી કહેવાતા. ખાલી એને મેં એટલું કીધું કે તું આ કપડામાં વધારે સારી લાગે છે, તું ઓલા જીન્સ ને ઓલા ટી શર્ટ ને પહેરે છે એમાં જરાય શોભતી નથી. તો એમાં તો એણે જે ઉપાડો લીધો ને જે તાંડવ કર્યું છે કે ન પૂછો વાત. ખબર જ છે કે આ ઘરમાં એ એવી રીતે રહે છે, તો પછી આવું બધું કહેવાની જરૂર શું હતી? કેમ હાથે સારું કરીને- લાગે એ કહેવાય નહીં? એક કામ કરીએ, આ તમારે છે ને મને જ કહેવાનું છે ને, એને તો ક્યારેય કંઈ કહી નહીં શકો. અને આમ પણ એ તમારી વાત સાંભળતી જ નહીં હોય ને, તો પછી આમાં મને શું કામ બલીનો બકરો બનાવો છો? નથી એ તમારી વાત સાંભળતી, નથી એ મારી વાત સાંભળતી, તો પછી મને શું કામ કહો છો? બસ હવે ખાલી નામની મીરા છે, મંથરા કરતાંય નપાવટ છે ઈ. હા તો આ મંત્રાને આ ઘરમાં લાવવા માટે પસંદગી તમારી જ હતી, તો હવે શું કામ ને મને સંભળાવી રહ્યા છો? હા તે પાડેલી ને, તારી બાયડી છે એટલું તો તું કરી જ શકે. એને કહી શકે કે બાની સામે નહીં બોલવાનું, પણ નહીં, તારામાં તો એ છે જ ક્યાં? બાયડીની આમે તો બકરી થઈ જાય છે. બકરી નથી થતો, હું પણ એને જેમ તેમ કહી જ દઉં છું. અને આમ પણ હા તમારી નથી ચાલતી આ ઘરમાં, તો મને શું કામ સંભળાવો છો? તમારી બકરી થઈ જાય છે, તમારા બોલ્યું કઈ આવવા નથી દેતી. એ તું એનો વર છે ને, તો તારે કાબુમાં રાખવાની હોય, મારે નહીં. પરણાવીને લાવી એટલે મારો વાક એમ? સિરિયસલી આના સિવાય બીજો કોઈ ટોપિક નથી તમારી પાસે? ના. આ ક્યારના તમે એકની એક વાત ઉપર મારી સાથે બહેસ કરી રહ્યા છો. કહી રહ્યો છું ને કે મારી પાસે આનો કોઈ જવાબ નથી, હું કંઈ નથી કરી શકું એમ. તું વર છે કે કોણ છે? હા તમે કોણ છો? સાસુ છો કે કોણ? તમે તો? સાસુપણું બતાવી શકો ને? હું સાસુપણું બતાવું ને તો એ તારા કાન ભંભેરે, મંથરા થઈને આવે તારી પાસે. એટલે તારે તારી બાયડીને સમજાવવાની હોય કે બા જે કહે છે ને એ બરાબર કહે છે ને, એવું જ થવું જોઈએ. પણ તું નહીં બોલી શકે, કારણ કે તું વર નહીં, તું સફરજન છે. હા સફરજન છું, પણ તમે સાસુ નહીં પણ સાપ છો. સાપ આખો દિવસ ફણ ધરીને બેઠો હોય કે કોણ નીકળે છે ને કોને કહું. જે હા. આવે તમારી પાસે એને સંભળાવો છો. ચલો સાહેબ ઊભા થઈ જાઓ, ફટાફટ સાફ કરવા દો. ઓ ભાઈ. નો અવાજ સંભળાય છે. શું ઊભા થઈ જાવ એટલે? ઊભા થઈ જાવ એટલે? હા પોતું મારવું છે સાહેબ. હા આમનામ તો કેમનું પોતું મારીશ કયો મને? પણ અહીંયા પોતું અત્યારે મારવાની જરૂર હતી. અમે બંને જણા વાત કરીએ છીએ ને, તો આટલી બધી રૂમો છે તો બીજે નથી મારાતું. જુઓ આ મારી તો શકાય, પણ એમાં શું હતું કે હું કરતો તો કામ, અને છે ને મને ત્યાં અવાજ આવે ને એ જરાય ગમે નહીં. આ હોલમાં આવ્યો એટલે મેં જોયું કે અહીંથી બહુ અવાજ આવતો હતો. આ તમે કંઈક બોલતા હતા સફરજન સફરજન, મને સફરજન ખાવાનું મન થઈ ગયું. પછી મેં વિચાર્યું કે ના ના હા તમારું સફરજન મારે થોડું ખવાય હે. અને તમે કંઈક નાગિનની વાત કરતા હતા. સાપની વાત કરતો તો, સાપની. સરખું સાંભળ્યું નહીં? હા તો કરડી ગયો હોય તો મને તરત નથી ડર લાગ્યો. એકલો હતો ત્યાં કોઈ નહોતું સાહેબ,
પછી મને થયું કે ભાઈ આપણે છે ને કોઈ હોય ત્યાં કામ કરે, કારણ કે તમારો બંગલો અવડો છે ને કે અહીંયા તો છે ને એક ટુ વ્હીલ રાખવી પડે. અહીંયાથી પેલા ખૂણે જવું હોય ને તો મારા પગ દુખવા લાગે છે. આવડો મોટો બંગલો બનાવવાની જરૂર શું હતી તમારે? અમારો બંગલો છે, અમારે કેવડો બનાવવો કેવડો નહીં એ તું શિખામણ આપીશ? ના ના, શિખામણ નથી આપતો સાહેબ, પણ જુઓ આ મને ક્યારેક ક્યારેક છે ને આ બંગલામાં ભૂતિયા જેવું લાગે છે. હા તમે લોકો છે ને આ તમે નથી બોલતા, હા તમે મારીને ખીજાવ અને મારી તમને ખીજાય, હા કેવું લાગે હે? આ કોઈ સાંભળે પણ કોઈ સાંભળે નહીં, કારણ કે આટલો અવાજ તો અહીંયા જ દબાઈ જાય છે. પણ હું સાચું કહું ને તો આ તમે આવું બોલવા નથી માંગતા, અને તમે મારી તમે છે ને કાંઈ શેઠને કહેવા નથી માંગતા, પણ હા તમારા ઘરની અંદર કાંઈક એવું છે જે તમને છે ને હામાં આવો ને એટલે ઈ બોલે, તમે તો કાંઈ નથી બોલતા. હા એની બાયડી મારી સાથે ગમે તેવી વાતો કરે, હું સાખી લઉં. એને મેં કીધું તો મને કે ના તમે પસંદ કરીને લાવ્યા હતા એટલે હવે તમે સાચું સાચું કહેજે. બાયડી એની છે, કોણે આચવાની હા, તો હોય? મારી- એને જ ને. મારી બાયડી પણ આ ઘરની વહુ છે, તો પછી વહુ તરીકે કોને કહેવાનું હોય? આમણે જ કહેવું જોઈએ ને એમને. મને શું કામ વાતો ફેરવીને કરે છે? સાંભળે એને કે જુઓ આમાં તમારો વાંક નથી ને તમારો વાંક નથી, મને હું કામ વચમાં? જુઓ હું કહું છું, હા એ તો છે ને મેડમને જોવાનું હોય. હા મેમ સાહેબ જેમ કહે ને એમ બરાબર છે, પણ મારી હવે એને આપણે હવે કાંઈ ન કહેવાય. હા જુઓ બધા જવાન છોકરાઓ કહેવાય અને એ રીતે રહેતા હોય. હા તમે છે ને હવે આ ઉંમરે આટલું બધું મગજ ઉપર હા ખોટું ચિંતાઓ ન લ્યો. મારી નજર સામે આવું કાંઈ થાય ને એટલે મારે બોલવું જ પડે, નહીં તો ગામ મને થૂથું કરે. હા એ વાત હાચી તમારી સાહેબ. હા તમે સમજી જાઓ ને. ઠીક છે, હા તો કહી રહ્યો છે એટલે સોરી, ભૂલ થઈ ગઈ મારી. જો સોરી કહી દીધું સાહેબે, હવે તો તમે દાંત કાઢો. હવે મારું કામ બતાવું? પોતું મારું. તું તારું કામ બતા. ચાલ. ચૂપચાપ કઈ પણ બોલ્યા વગર. આ ઘરમાં ગીત ગાઈને મને જરાય પસંદ નથી. કોણ જાણે કેવો અળવિતરું કામ કરે છે. दिल दे दे रे भैया, तुमको दिल दे ही मस्ती में आए, दिल दे रे भैया, तुमको दिल दे ही मस्ती में आए, ક્યાં ખોવાયેલા છો તમે? કઈ નહીં, કઈ કામ હતું? ના ના કામ કાંઈ નહોતું. તારે સાફ કરવું છે ને તો અંદર બેસું. અરે ના 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 ના, હા, હા, કામ તો શું છે, આજે છે ને કાલે નથી, એ તો થયા કરે ને ચાલ્યા કરે. હા હું કહેતો હતો, હા તમારા ઘરમાં હંધાઈ આમ જ છે? હવે આવ્યો ને મુદ્દા પર. એકચ્યુઅલી હા. તમે એક શાંત લાગો છો, અને જ્યારે હું જોઉં ને ત્યારે તમે આ ઘરમાં આમ શાંત એક ખૂણામાં એકાંતમાં આમ મૂંઝાયેલા ને વિચારોમાં ખોવાયેલા હોવ છો. આટલું બધું તો હું વિચારો છો તમે? વિચારતી તો કઈ ના હોય, પણ આ ઘરમાં આ બધાને ઝઘડો કરતા જોઉં ને એટલે મારું મૂડ મરી જાય. તને વિચાર આવતો હશે ને કે આ લોકો પાસે કેટલા પૈસા છે, એટલા પૈસા હોવા છતાંય કૂતરા બલાડાની જેમ બાંધે છે. શાંતિ નથી. હા માણસને અમુક સમયે શાંતિ જોતી હોય, જેમ કે તમારા મમ્મી. હવે એમને આ શાંતિ ક્યારે મળે? જ્યારે એ પોતાના જીવને પોતાની આત્માને એમ કહે કે હા બસ હંધું સુખ ભોગવી લીધું છે, હવે ભગવાનનું નામ લઉં તો સારું રહે. અને આ તમારો ભાઈ આખો દિવસ આ ફોનમાં કમ્પ્યુટરમાં ને એ આ દોડધામમાં જ હોય છે, નકરો રૂપિયો જ ભેગો કરે છે. ક્યારે ઘરમાં કોણ શું કરે કાંઈ પંચાત જ નહીં ને. હા, કારણ કે અમારું ઘર જ એવું છે, એકબીજાથી કાંઈ લેવા દેવા જ નથી. બસ બધાય પોતપોતાની રીતે પોતાનામાં બિઝી છે, કોઈને એકબીજાની કંઈ પડી જ નથી. આ બધાને એવું લાગે છે કે જેની પાસે પૈસો છે ને એ બહુ શાંતિથી જીવતા હોય છે, એમની પાસે બધું જ હોય છે. પણ એકવાર જિંદગી જીવીને તો જોવે ને તો ખબર પડે
કે પૈસાથી કંઈ નથી થતું. વાહ 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 વાહ, હું વાત કરી તમે તો. હા તો આના ઉપર તો મને લાખ રૂપિયા ફેંકવાનું મન થાય છે નહીં, પણ માની લેજો આમ. હા જુઓ, હા શું કહું ને, તો તમારા વિચારો એટલે એકદમ હાસા વિચારો છે. આ તમારા ઘરમાં હંધાય આવા વિચારો કરે ને તો કાંઈ વાંધો ન આવે. આ તમારી ભાભી અરે એટલું બોલે ખબર નહીં કેટલું બોલે, અને એ બોલવાનું ચાલુ કરે એટલે આપણે શું સાફ હાલ્યું જ જવાનું. સોરી હા, પણ એક વાત મેં નોટિસ કરી, તારામાં કંઈક તો વાત છે. બરાબર. હા, મેં જોયું હતું કે આ ભાઈ અને મમ્મી હા બંને ઝઘડો કરતા હતા, તે એ બંનેને શાંત પાડી દીધા. હા એક પોઈન્ટ ઉપર વિચારવા માટે મજબૂર કરી દીધા. હા કેવી રીતે? અને આ મારા મમ્મીને રસોડામાં પણ તું એમને સમજાવવાની, એમને હસાવવાની કોશિશ કરતો હતો. માનવું પડે હા. અત્યાર સુધી કોઈનામાં એટલી હિંમત નથી થઈ કે આ લોકોની વચ્ચે પડે, એ લોકોને ચૂપ કરાવે કે પછી હસાવી શકે. પણ તે ટ્રાય કરી અને મમ્મી તો ઓલમોસ્ટ હસી ગયા હતા. બહુ કહેવાય હા. અમારા ગામમાં એક છે ને, હા મૂછુ કાકા હતા. કોણ? મોશુ કાકા. મૂછુ કાકા. એની મૂછો અવળી મોટી હતી. એ કદાચ દાંત કાઢે ને તોય કોઈને ખબર ન પડે દાંત કાઢે. એટલે આખું ગામ એમ કેતું કે મૂછુ કાકાને કોઈ હસાવી ન શકે. પણ આપણે છે ને ન્યા નાખી હરત. કીધું નાખો હરત હાલો. કેટલાની. પછી હું જીતવાનો દોય ને મને ખબર જ હતી કે આ મૂછુ કાકા છે ને એને બહુ દાંત આવે, પણ કોઈને મૂછુની લીધે દેખાતી નથી કે એ દાંત કાઢે. આપણે એક દિવસ રાતના ગયા અને મૂછુ કાકાની બે મૂછું કાપી નાખી. આ બે બાજુથી બઠ્ઠી. અને પછી તો હવારે મૂછુ કાકાએ કાચમાં જોઈને દાંત કાઢ્યા. આખું ગામ વંડીએ બધે આટા મારતું હતું અને બધા કે લે મૂછુ કાકો હસ્યો. ત્યારે આપણે પેલી સરસ જીત્યા. સાચે જ તું બહુ ફની છે. તું ગમે ને હસાવી શકે છે. ખરેખર? હા તો ચમત્કાર થઈ ગયો. હા મારે તો હા ડાન્સ કરવા જાવું હતું, પણ આ ડાન્સ ની બધા મને લાગે છે કે આ બધાને હાસ્ય કલાકાર બની જાવ. હા, ટ્રાય કરવું જોઈએ, કારણ કે મને તો હસવું શું કહેવાય, સ્માઈલ કોને કહેવાય ને, તો વર્ષોથી ભૂલી ગઈ હતી. આજે કેટલાય સમય પછી મને હસવાનું મન થયું છે. થેન્ક યુ. અરે આમાં થેન્ક યુ શું કહેવાનું. હા તમને બીજી એક વાત કરું. હા અમારા ગામમાં એક છે ને સંપા કાકી હતા. કેવા કાકી? ચંપા કાકી. હા, આ સંપકનું ફૂલ આવે ને એની જેવું જ એમનું મોઢું. હા કોઈ દિવસ છે ને આ ગામમાં એની સામું કોઈ જોઈ ન શકે, અને એક દિવસ જોતા દેવા, આ શું કરો છો તમે? પ્રોજેક્ટ બનાવું છું. તમારો પ્રોજેક્ટ છે ને એને તડકે મૂકી દો. હું વાત કરવા માટે આવી છું. વાત કરવા બહુ સરસ મૂડમાં આવી છે. લાગે છે બહુ ગંભીર વાત છે. બોલ, શું વાત કરવી છે? વેરી ગુડ. તમે મને ઓળખો જ છો તો પછી મારે બોલવાની ક્યાં જરૂર પડે છે? આ તમારા ઘરના લોકોથી હું કંટાળી ગઈ છું. મને એમ લાગે છે કે હવે મારે સેપરેટ થઈ જવું જોઈએ. આપણે બંને સાથે રહીને કોઈ ફાયદો નથી. હા તો બરાબર જ છે ને. આ સારું થયું કે તે મારા મોઢાની વાત છીનવી લીધી. જે હું તને કહેવાનો હતો એ તે મને કહી દીધું. આમ પણ આજે તારા વિશે બાએ મને ઘણું બધું સંભળાવ્યું છે કે તું આમ કરે છે, તું તેમ કરે છે, બાની કોઈ પણ વાત નથી માનતી, આ ઘરની વહુ છે તો વહુ તરીકે રહેતી નથી. તો શું કરું? બાને કહો કે પહેલા એમને સાસુ બનતા શીખવું જોઈએ. દામિનીને કહો કે પહેલા નણંદ બનતા શીખવું જોઈએ. અને હું પર્સનલી તમને કહી રહી છું કે પતિ બનતા શીખો. સામેવાળા વ્યક્તિ પર બ્લેમ કરવું ને એ કોઈ સંબંધ નથી. ના ના, બરાબર જ વાત છે ને તારી. હા મારે બધાએ સુધરવાની જરૂર છે. Right. બાકી તું તો તારી જગ્યાએ સાચી જ છે ને. અમે હજારો વ્યક્તિઓ હોઈએ તો 1000 વ્યક્તિ ખોટા, એક વ્યક્તિ છે એ સાચું, હે ને? રાઈટ, સાચી વાત છે તમારી. હું ક્યારેય ખોટી હોય જ ના શકું. અને આમ પણ આ સ્ત્રીઓ છે ને એને બધી ખબર હોય ને ત્યારે જે બોલતી હોય છે, જ્યારે ઓબ્જેક્શન ઉઠવા લાગે ને ત્યારે સમજી જવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને બધી જ ખબર છે. હા હા, ખબર છે, બધી જ ખબર છે, પણ કઈ વાતની ખબર છે એ હજી સુધી સમજાણું નથી. કહ્યું તો ખરા, શીખો મેનર્સ જે તમારામાં નથી. અને હા તારામાં તો બહુ કૂટીને મેનર્સ ભર્યા છે ને. હા, તે મને શિખામણ આપી રહી છે. સિરિયસલી ક્યારેક તો મને એમ થાય છે કે મેં તમને જોઈને લગ્નની હા શું કામ પાડી હશે. ખાલી સારો દેખાવ હોવાથી કઈ થતું નથી, એ હવે ખબર પડી મને. મને પણ આ છેલ્લા 2 વર્ષથી પછતાઈ રહ્યો છું કે કયા કાળ ચોઘડિયામાં મેં લગ્ન કર્યા તારી સાથે, કે આવી ઘરવાળી આવી છે. ઘરનું તો ધનોત પનોત વાળી નાખ્યું છે.
સાચી વાત છે. હવે પતિના કઈ ઠેકાણા જ ના હોય તો પત્ની બિચારી શું કરે? પછી તો એ ભટક્યા જ કરે ને. ઘરમાં રહેવા માટેનું કોઈ રીઝન પણ તો જોઈએ ને. કઈ ખામી છે મારામાં ગણાવીશ? હા, ઘરમાં રહેવા માટેનું રીઝન હોય કે ના હોય એ મને નથી ખબર, પણ આ તું જે દર વખતે હજારો ખામીઓ ગણાવે છે, ગણાવવા લાગ ને મારી ખામીઓ. પ્લીઝ હા, તમારી સાથે બહેસ કરવાનો મને કોઈ શોખ નથી. ખામી જ નથી મારામાં તો પછી ખામી ગણાવે ક્યાંથી? હા, એક જ ખામી છે, તારા સવાલનો તરત જ જવાબ આપી દઉં છું ને, એ મારી સૌથી મોટામાં મોટી ખામી છે તારા માટે. પતિદેવ, એક વાત કહી દઉં, કોઈ પણ માણસ પૂર્ણ નથી હોતું. બધામાં કોઈને કોઈ ખામી હોય છે, અને જે પૂર્ણ હોય છે ને એની ગણતરી માણસોમાં નહીં ભગવાનમાં થાય છે. હા, તો મારે ભગવાન બનવાનો કોઈ શોખ નથી. હું તો સારી રીતે માણસ બની જાઉં ને તોય ખરું છે. હા, હું તને કહેવા માંગુ છું, મારા માટે નથી. લો, હવે એટલા બધા ડરવા લાગ્યા છે મારાથી કે સીધી મારા મોઢા પર વાત પણ નથી કરી શકતા. પોતાના એક્ઝામ્પલ પોતાને જ આપી રહ્યા છે. એક કામ કર ને, તારે જુદું થવું છે ને, હા કઈ વાંધો નહીં. આપણું જે મકાન પડ્યું છે ને એ બીજા મકાનમાં તું એકલી રહેવા જતી રહેજે. મને તારી સાથે રહેવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. વેરી ગુડ, આજ સાંભળવું હતું મારે. હવે હું મારી લાઈફને સેપરેટલી જીવીશ, જ્યાં મને શ્વાસ લેવાની છૂટ તો મળશે. ખબર નહીં આ ઘરમાં કેવી રીતે રહેતા હશો તમે લોકો. જાણે કે આ બંગલાની 4 દિવાલમાં તને પૂરીને રાખી છે. હકીકતમાં તો તું અમને બધાને આ ઘરમાં ચલાવી રહી છે, છતાં પણ અમે લોકોએ તને આ ઘરમાં બાંધીને રાખી હોય એવું તો વર્તન કરે છે. પતિદેવ, એક સ્ત્રીને ઉડવા માટે છે ને પાંખોની નહીં લાગણીની જરૂર હોય છે. અરે પ્રેમથી ક્યારે બોલ્યા હોત ને તો પણ આવું ન થાત. પણ એક સ્ત્રીએ એટલું બધું ના ઉડવું જોઈએ કે આખરે કઈ જગ્યાએ ઊભી છે, કઈ જગ્યાએ નહીં, કોની સામે બોલે છે અને કોની સામે નહીં, એ મર્યાદા પણ ભૂલી જાય. હા, હવે તમે મને શીખવશો ને કે મર્યાદા શું કહેવાય? ના ના, શીખવવામાં સમય શું કામ ખરાબ કરું? આમ પણ તારી પાછળ આટલો સમય તો ખરાબ કર્યો જ છે ને મારી જિંદગીનો. અરે યાર પ્લીઝ, મેં કહ્યું ને મારે સેપરેટ થવું છે. ઘરમાં જઈને પૂછવું હોય ને પૂછી લો, જે વાત કરો એ કરી લો ને પછી મને કેવડાવજો. હા તો પણ તને હું ક્યાં ના પાડી રહ્યો છું? કહ્યું તો છે તારે સેપરેટ થવું હોય તો સેપરેટ થઈ જા. હું કઈ તને રોકવાનો નથી કે ટોકવાનો નથી. આમ પણ એ બધા તો મેં ઘણા સમયથી છોડી દીધા છે ને. જો તો ત્યાં કઈક છે. હા તો ભલે ને હોય, મારે નથી જોવું. મારે મારા કામથી કામ મતલબ છે. અરે પણ જો તો ખરા. Disgusting.